નમસ્કાર મિત્રો, અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ગાઝામાં ઇઝરાયેલનો ભીષણ હુમલો, 64 લોકોના મોત। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ઇઝરાયેલે ફરી એકવાર ગાઝામાં ભીષણ હુમલો કર્યો છે। તો તમને જણાવી દઈએ મિત્રો કે સમાચાર એજન્સી એપી અનુસાર આ ઇઝરાયેલી હુમલામાં 64 લોકોના મોત થયાના અહેવાલ છે। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે ઘણા લોકો ઘાયલ થયા છે। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ કે ઇઝરાયેલે આખા ગાઝાને કબજે કરવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઉં મિત્રો કે આજ કારણ છે કે ઇઝરાયેલી સેના તો બસ આજ માટે આટલું જ। અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।